નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। સાપને પકડનારા યુવાનને સાપને રમાડવાનું ભારે પડ્યું। સાપે દંશ મારતા યુવાનનું મૃત્યુ થયું। અબડાસાના તેરા ગામે લોકોના ફળિયામાં ઘૂસી જતા ગમે તેવા ઝેરી સર્પને પકડીને વનવગડે મૂકી આવતા સેવાભાવી યુવકનું સર્પદંશથી મૃત્યુ થતાં અરેરાટી છવાઈ ગઈ છે। વિશ્વભરમાં 16 જુલાઈની વિશ્વ સર્પદિન તરીકે ઉજવણી થાય છે। તે જ દિવસે આ યુવકનું સર્પદંશથી મૃત્યુ થયું છે। મંગળવારે સવારે 11ના અરસામાં તેરા ગામના કોલીવાસમાં ઝેરી સર્પ આવ્યો હોવાની સ્થાનિક રહીશોએ જાણ કરતા હતભાગી વનરાજસિંહ જાડેજા સાપને પકડવા દોડી ગયો હતો। સર્પને પકડ્યા બાદ તેને હાથમાં પકડીને રમાડવાની વનરાજસિંહને આદત હતી। આદતવશ સાપને પકડીને તેની સાથે રમતો હતો। લોકો તેનો વિડીયો રેકોર્ડ કરતા હતા। તે જ સમયે એકાએક સર્પે ડંખ મારી દીધો હતો। કોબરાના ઝેરથી વનરાજની તબિયત લથડતા ગ્રામજનો તત્કાળ તેને ભુજ જીકે જનરલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। બપોરે 2:30 વાગ્યે તબીબોએ તેને મૃત પામેલો જાહેર કર્યો હતો। વનરાજ જે સર્પને પકડીને તેની સાથે રમતો હતો તે બનાવની વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે। 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી। વિકસિત ભારતની નવી પહેચાન। કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન। તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।